નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, જેમના ઘરે આ 5 પક્ષીઓ આવે છે, આ પક્ષીઓને જોઈને જ વ્યક્તિની બધી પીડાઓ દૂર થઈ જાય છે. મિત્રો, જો આ પક્ષીઓ તમારા ઘરે આવે અને મધુર અવાજ કરે અથવા તમારા દ્વારા રાખેલું ભોજન લે તો તે ખૂબ જ ખુશીની વાત છે. મિત્રો, આ પક્ષીઓ તેમની સુખ સમૃદ્ધિ લઈને આવે છે. ઘરમાં તેમનું આગમન સૂચવે કે દેવી માતા લક્ષ્મી તમારા ઘરે આવવાની છે. શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આ પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું ત્યારે તેણે પોતે આ પક્ષીને ખવડાવ્યું હતું. જો આ પક્ષીઓ તમારા ઘરે આવે છે તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ છે. તો ચાલો આ ખાસ પક્ષીઓ વિશે જાણીએ. આજે અમે તમને કેટલાક એવા પક્ષીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરે આવે અને તમારા દ્વારા રાખેલું અનાજ ખાય છે તો કાંઈક એવું થશે જેની તમે કલ્પના પણ ન કરી હોય. એવું માનવામાં આવે છે કે આ 5 પક્ષીઓ ભાગ્યશાળી વ્યક્તિના ઘરે આવે છે અને તેમના દ્વારા રાખેલું અનાજ ખાય છે. ખૂબ જ નસીબદાર તે લોકો હોય છે. મિત્રો, નંબર 1, ચકલીઓ. મિત્રો, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ચકલી ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે. શાસ્ત્રમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. રાજા દશરથે પોતે આ લક્ષ્મીનું પ્રતીક પણ માને છે. એવું માનવામાં આવે છે કે જો ઘરમાં ચકલી આવે છે તો તેની સાથે માતા લક્ષ્મી પણ તમારા ઘરે આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવે છે અને તમારા દ્વારા રાખેલું પાણી પીવે છે ત્યારે તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં રહે છે. ઘરમાં પક્ષીઓનો માળો બનાવવાનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં તેના આગમન સાથે તમારા જીવનમાં આવતી બધી મુસીબતો અંત આવશે. જો આ પક્ષી તમારા ઘરમાં માળો બનાવે છે તો તમે ખૂબ જ નસીબદાર છો. જે લોકોના ઘરમાં તે આવે છે અને બેસે છે અને માળો બનાવે છે, આવા વ્યક્તિનું ભાગ્ય ઊભું થઈ જાય છે. ચકલીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને મન પણ શાંત રહે છે. નંબર 2ની વાત કરીએ તો ગરુડ અને બાજ. મિત્રો, ઘરમાં ગરુડ અને બાજનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભાગ્યશાળી તે લોકો હોય છે જેમના ઘરે ગરુડ અને બાજ આવે છે અને તેમના દ્વારા રાખેલું ભોજન અને પાણી પીવે છે તો તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં ઘણીવાર ગરુડ કે બાજ બેસતા હોય તો તમને સંકેત મળી રહ્યો છે કે ખૂબ જ ટૂંક સમયમાં તમને પૈસા મળશે અને તમારા ઘરમાં સંપત્તિની કોઈ અછત નહીં રહે. તમે તમારી જાતને અત્યંત નસીબદાર માનો છો. ઘણીવાર ઘણા લોકો બાજ અને ગરુડને અશુભ માને છે, પરંતુ આ કિસ્મત એવું નથી. એવા કિસ્સા થયા છે જ્યારે ગરુડ અથવા બાજ આવે છે અને વ્યક્તિના ઘરે બેસે છે ત્યારે તેનું નસીબ એકદમ વધે છે. આ પક્ષીઓ તમારા માટે ઘણા સારા સમાચાર લઈને આવે છે. નંબર 3ની વાત કરીએ તો નીલકંઠને. શાસ્ત્ર અનુસાર ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકો તેમના ઘર અથવા છત પર નીલકંઠ ધરાવે છે એમના ભગવાન શિવની કૃપા મળે છે. નીલકંઠ આવે છે અને બેસે છે તેઓ ખૂબ જ નસીબદાર છે. આ પક્ષી કોઈના ઘરે જતું નથી, પરંતુ જો તે તમારી છત પર આવે
અને અનાજ અને પાણી ખાય છે તો સમજો કે મારું નસીબ બદલાવા જઈ રહ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે માત્ર નીલને જોઈને જ માણસના બધા દુઃખ અને પીડાઓ દૂર થાય છે. જો તે તમારા ઘરની વાત આવે તો તેને દૂર ન કરો, પરંતુ તેને પ્રેમથી પાણી આપો. નીલકંઠને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. તેને નુકસાન પહોંચાડવાનું ભૂલશો નહીં, એટલે કે તેની ભૂલ કરતા નહીં તો તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. નંબર 4, કબૂતરો. મિત્રો, ઘરમાં કબૂતરનું આગમન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિના ઘરમાં કબૂતર જાય છે અને ચણ ખાય છે તો સમજવું જોઈએ કે તેનું ભાગ્ય ખીલી જવાનું છે અને હવે તમારા જીવનમાં કેટલાક ફેરફાર આવવાના છે. ઘરમાં કબૂતરના માળા બનાવવાનું પણ એક મોટી સફળતા માનવામાં આવે છે. મિત્રો, જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે અને ત્યારે તે પોતાની સાથે ખુશીની ભેટ લઈને આવે છે. નંબર 5ની વાત કરીએ તો ઘુવડ. મિત્રો, જ્યારે તમે સવારે વહેલા ઉઠો છો અને અચાનક તમારા ઘરમાં ઘુવડ બેઠેલું જુઓ છો તો તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઘરે આવી છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં રહેવા આવી રહી છે. સાથીઓ મિત્રો, શાસ્ત્ર અનુસાર ઘુવડ માતા લક્ષ્મીની સવારી છે. આવી સ્થિતિમાં જો તમે સવારે ઘુવડ જોશો તો તમે સમજો છો કે માતા લક્ષ્મી ઘુવડ પર તમારા ઘરે આવ્યા છે અને હવે ટૂંક જ સમયમાં તમારું નસીબ બદલશે અને તમારા ઘરમાં સંપત્તિની કોઈ અછત રહેશે નહીં. નંબર 6, કાગડાઓ. હવે વાત કરીએ તો વૈદિક પુરાણમાં કાગડાને પૂર્વજોના પ્રતીક માનવામાં આવે છે. જો કાગડો આવે છે અને તમારી છત પર બેસે અને તમારું ભોજન કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં કાગડો ખવડાવે, એટલે કે કાગડાને ખવડાવો છો, ત્યાં અકાળ મૃત્યુનું જોખમ નથી રહેતું. કાગડોએ પાણી પીવડાવવાથી પણ ઘણી બધી ખામીઓ આપણા જીવનમાંથી દૂર થઈ જાય છે. જેઓ કાગડાની સેવા કરે છે તેઓ પૂર્વજો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને શનિદેવની કૃપા પણ પ્રાપ્ત કરે છે. તે જ સમયે રાહુ કેતુની અસરો પણ શાંત થાય છે. કાગડાને ક્યારેય દૂર ના કરો, તેને અદ્રપૂર્વક એટલે કે આદરપૂર્વક પાણી આપો. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવનું વાહન છે અને તેને પ્રસન્ન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 9, મૃત નીલકંઠ પક્ષી. મિત્રો, નીલકંઠ પક્ષીને ખૂબ જ શુભ અને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. તેઓ જીવત દેખાય તો સુખ અને શાંતિનું એક સકારાત્મક સૂચવે છે, પરંતુ મૃત નીલકંઠને જોવું અશુભ માનવામાં આવે છે. મૃત નીલકંઠને જોવું એ તોરાડ રહેલી કટોકટી અથવા હેરાન થવાના ખરાબ સમાચારની નિશાની હોઈ શકે છે. મિત્રો, તે નકારાત્મકતા અને કમનસીબી તરફ તમને નિર્દેશક કરે છે, જે તમારા ઘર અથવા જીવન પર બહુ મોટી અસર કરી શકે છે. આ સૂચવે છે કે તમારે તમારા પરિવારના સ્વાસ્થ્ય અને કામ પર ધ્યાન રાખવાની જરૂર છે અને તેને તરત સ્વચ્છ જગ્યાએ દફનાવી દો અથવા રાખી દો અથવા દાટી દો અથવા વહેલી પાણીથી સાફ કરો. ભગવાન શિવની પૂજા કરો અને માફી માંગો અને મહામૃત્યુંજયનો મંત્રનો જાપ કરો. ઘરે ગંગા જળ છાંટો અને હનુમાન ચાલીસા વાંચો. મિત્રો, અને યાદ રાખો કે જરૂરિયાતમંદોને દાન કરવાનું ભૂલશો નહીં. નંબર 8, તેતર. મિત્રો, આ પક્ષી સામાન્ય રીતે જમીન પર માળો બનાવે છે અને ખેતરમાં કઠોરામાં તેનું
ઈંડા મૂકે છે. આ પક્ષી ભૂલથી માણસની છત પર ક્યારેય પણ આવતું જ નથી, પરંતુ અચાનક તેતર આવીને તમારી છત પર બેસી જાય તો તે અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે છત પર તેત્રનો દેખાવ ભૂકંપ જેવી મોટી આપત્તિનો એક મોટો સંકેત હોઈ શકે છે. વૈજ્ઞાનિક એવું પણ માને છે કે તે ધારી પૃથ્વીમાં કંપકને તેની ઇન્દ્રિયોની અનુભવે છે. ડરને કારણે તે છત અથવા ઊંચી જગ્યા પર બેસે છે. જો તે તમારા ઘરે આવે તો તેને અવગણશો નહીં. આ સંભવિત જોખમ અથવા મુશ્કેલીની નિશાની હોઈ શકે છે. શાસ્ત્રમાં તે શુભ માનવામાં આવતું જરા પણ નથી, અને તેના આગમન પર સાવચેત રહેવું બહુ જરૂરી છે મિત્રો. નંબર 9, ગીધનો દેખાવ શું સૂચવે છે? મિત્રો, ગીધના દેખાવને શાસ્ત્ર અને પરંપરાઓ અનુસાર અશુભ સંકેત માનવામાં આવે છે. તેને મૃત્યુના સંકટ અથવા મહાન આપત્તિનું પ્રતીક કહેવામાં આવ્યું છે. ગીધો સામાન્ય રીતે જ્યાં પાણી એટલે કે પ્રાણી મૃત્યુ પામ્યા હોય ઉપર ત્યાં એટલામાં રખડતા હોય, અથવા મૃત્યુ પામતા હોય ત્યાં ફરતા હોય. આ એક વિનાશ, નકારાત્મક અને મુશ્કેલી સમયની નિશાની હોઈ શકે છે. ઘરની આસપાસ ગીધનો દેખાવ એ પરિવાર માટે ગંભીર બીમારી અથવા અકાળે મૃત્યુની બહુ મોટી નિશાની માનવામાં આવે છે. તે વ્યવસાયમાં આર્થિક નુકસાન સાથે પણ એકદમ સંકળાયેલું છે. ગીધની આસપાસ ફરતી અશાંતિ અને વિખવાદને ઘરમાં વિખવાદ અથવા મોટો પારિવારિક ઝઘડાની સંભાવના માનવામાં આવે છે. ગીધના રૂપમાં ઘરે હનુમાન ચાલીસા અથવા મહત્તમ મૃત્યુંજય મંત્રનો પાઠ અવશ્ય કરો જ્યારે તમને ગીધના દર્શન થાય. તમારી આસપાસમાં વિસ્તારને સ્વચ્છ રાખો અને નિયમિત પૂજા કરો. પવિત્ર સ્થળે જાઓ અને દાન કરો. નંબર 10, ચામાચીડિયું. મિત્રો, આ પક્ષીને સામાન્ય રીતે શુભ માનવામાં આવતું જ નથી. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ ચામાચીડિયું કોઈના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે તે તેની સાથે નકારાત્મકતા અને અનિષ્ટતા એટલે કે ખરાબ વસ્તુઓ લાવે છે. શાસ્ત્ર અનુસાર ઘરમાં ચામાચીડિયાનું આગમન નવગ્રહની અસરને નષ્ટ કરે છે. તે તમારા કોઈ પણ શુભ કાર્યને બગાડી શકે છે. તેને પણ અકાળે મૃત્યુ અને વિનાશની નિશાની માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયું હોય તો તેને તરત જ દૂર કરો. તેનાથી પરિવારમાં અશાંતિ પેદા થાય છે. ચામાચીડિયાનું આગમન ક્યારેય પણ યાદ રાખજો મિત્રો, શુભ હોતું જ નથી, અને તેને અવગણવું જ સારું બની શકે છે. તેથી તેને ઘરથી દૂર રાખવું વધુ સારું. મિત્રો, આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. વિડીયોનો હેતુ ફક્ત તમને જ્ઞાન પ્રદાન કરવાનો હતો, સારી માહિતી પ્રદાન કરવાનો હતો. જો તમને આજે આ માહિતી ગમી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મિત્રો ખાસ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. હવે મળીશું નવા વિડીયો નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.